નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના ગોલપ નેસડા ગામમાં છેલ્લા 25 દિવસથી પીવાના પાણીની ગંભીર અછત સર્જાઈ છે. આ કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મહિલાઓને 2 થી 3 કિલોમીટર દૂર આવેલા બોર પરથી પાણી લાવવા મજબૂર થવું પડે છે. ઉનાળાની તીવ્ર ગરમી અને હાલ ચાલી રહેલી લગ્નસરાની મોસમમાં પાણીની તંગી વધુ ગંભીર બની છે. પાણીના અભાવે રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે અને પશુઓ માટે પણ પાણીની સમસ્યા સર્જાઈ છે. ગામના આગેવાનો અને ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સરપંચ સુજાજી રાજપૂતે જણાવ્યું છે કે સુઈગામ તાલુકાના છેવાડાના વિસ્તારમાં હોવાને કારણે દર વર્ષે ઉનાળામાં પાણીની ભારે તકલીફ વેઠવી પડે છે. આશરે 20 કિલોમીટર લાંબી લાઈન દ્વારા પાણી આવે છે, પરંતુ વચ્ચે ખેતરોમાં અનધિકૃત જોડાણોને કારણે પાણીનો બગાડ થતો હોવાનો અહેવાલ છે. ગામમાં આ સિવાય પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી. હાલમાં એક ખાનગી બોરમાંથી 3000 લીટરનું એક ટેન્કર પાણી પૂરું પાડે છે, જે આખા ગામની જરૂરિયાત માટે અપૂરતું છે. સરપંચના મતે પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટર એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, જેના કારણે સમસ્યાનો ઉકેલ આવતો નથી અને ગામ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો મહિલાઓ અને બાળકો સાથે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલન કરવામાં આવશે.